ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થવા પામી હતી। યાર્ડમાં ધાણાની સિઝનની સૌથી વધુ આવક જોવા મળી હતી। ગોંડલ યાર્ડમાં 1.75 થી 2 લાખ ગુણી ધાણાની આવક જોવા મળી હતી। યાર્ડ બહાર બંને બાજુ 1800 થી 2000 વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી લાઇનો લાગી જવા પામી હતી। હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹900 થી 2150 ભાવ બોલાયો હતો, જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ ₹1000 થી 3000 સુધીનો ભાવ બોલાયો હતો। યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતનું સૌથી નંબર 1 ધાણાનું સેન્ટર જ્યારે ગોંડલ ગણવામાં આવે છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક 1,75,000 થી 2 લાખ ગુણી જેવી આવક આજે થઈ છે। જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। એનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ન હોય, એને હિસાબે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે। આજે અત્યારે સિઝનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ ₹900 થી લઈ અને ₹2150 જેવા ધાણાના ભાવ આવે છે, જ્યારે ધાણીના ભાવ 1000 થી લઈ અને ₹3000 સુધી આવતા હોય છે। તો ખાસ તો ખેડૂત મિત્રોને એક અપીલ પણ કરવાની છે કે ધાણી લીલવણા અને સૂકવીને આવો, જેથી કરી તમે જે મહા મહેનતે ધાણા પકાવ્યા છે એના ભાવ સારા મળે અને વિશ્વની ટોપ કંપનીઓ જ્યારે અહીંયા ધાણાની ખરીદી કરવા આવે છે એને પણ ભાવ આપણને સારા આપીને જાય। તો આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પછી એમાં જામનગર આવે। મારું નામ ધર્મેશભાઈ દેવરાજભાઈ રૂપાપરા, ગામ ભાડવા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ। આજે હું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણી લઈને આવ્યો છું, જેનો ભાવ મને ₹2351 મળેલ છે। જે આજે આવક વધતા ભાવ